ટાઈટ બાર કેટલી આવે કોના કોના ગામમાં ઠંડી પડે છે કોના કોના ગામમાં ઠંડી પડે છે કોમેન્ટ કરો હાલો ફટાફટ હાલો બધા શેકેલા ખોખા ખાવા ભૂખ લાગી હો બહુ ન ખાતા બહુ ન ખવાય નકર ભૂખ મળી જાય ઓલી ભરી કાલે એમાં ન ભરતા એમાં કોઈ બી સુધારે મેં દઉં બોલ હવ કરી ખાવ હાલો જય માતાજી બધા લાઈક કરી દીજો લાઈક શેર કરો અને બધા અમે રીંગણાનું આખા રીંગણાનું શાક બનાવી છીએ સડવા આવી ગયું છે તો ઘડી રહ્યો કેવું બન્યું છે કોમેન્ટ કરો સડી જાય ને એટલે તમને બતાવીએ કેવું શું છે લીંબુ છે હા લીંબુ છે ગગન હાય સારું આવેલું વાર પેલા સાંભળ્યું ને કરાવીને તરત શરૂ કરી દીધું એનું ટેમ છે અત્યારે ખાસ તો હોવાનું હાલ તું ઓછા ખાઈ જેવો દીકો હા આ કાશું છે બેટા આવું આમ ફોલાય રે દઉં શું પણ દઈ દો ને હાલો ગુંગનાટી મારશે ન કરી જો દાણા એ પીડ્યા છે જો એક અહીંયા પીડ્યો એક અહીંયા પીડ્યો એક અહીંયા છે હા હાલો બધા માંડવી ખાવા કે હું તો માંડવી ખાવ છું કે તો હું હર્ષિત કહું છું સડી ગયું હોય લઈ ગયું જોઈ જો રીંગણું જોવો તો ખબર પડે રેડે જોઈ આવું મોટું હોય જો ખરા આલો રેડે જ છે મને ખબર તો ગેસ બંધ કરજો કરજો કોથમીર નાખી જો હાલો શાક સડી ગયું છે કોથમરી નાખી દેવી ઇંગ્લિશમાં કોમેન્ટ ના કરો પ્લીઝ 50 જણા જોવે તમારે જો મસ્તીનું રીંગણાનું શાક નાખી દીધી છે સમસો એક લઈ લઉં ને તમને દેખાડું બન્યું છે હવે બેસી જાય વાળું કરવા અને તમારે બધાને વાળું કરવી હોય તો કરી લીધું તો વી આવજો રીંગણાનું શાક ખાવા ન આવો અમારે પૂરતું બનાવીશ એમાં ભરવાની કીધું તો તમને હાલો હું વાટકાને તૈયાર કરું રે પટવા ભરી આઠને 5 જણા છે 39 થઈ ગયા પાછા કટી જાય તે કરે બધા કટી ખોખા ને ગાડી એટલે